સુરતના પૂણામાં બાજુની દુકાનમાં બાકોરું પાડી જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીની ધરપકડ પોલીસે કરી છે। 4 મહિના પહેલા જ દુકાન ખોલી અને ચોરીની ઘટનાનો અંજામ આપ્યો હતો। સુરતના પરગપાટિયાના સુરભી કોમ્પ્લેક્સમાં આવેલા ભાવના જ્વેલર્સમાં 23 નવેમ્બરની રાત્રે ત્રાટકેલા તસ્કરે દિવાલમાં બાકોરું પાડી સ્ટ્રોંગ રૂમમાં મૂકેલી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં આરોપી નિષ્ફળ જતા ચાંદીના 1.310 કિલોગ્રામ વજનના દાગીના, જેની કિંમત 1,96,000 જેટલી થતી હતી, તે ચોરી કરીને ભાગી ગયો હતો। જોકે સીસીટીવી ફૂટેજમાં તસ્કર બીજું કોઈ નહીં પરંતુ પડોશી દુકાનદારે 5 લાખનું દેવું થતા પોતાની અને બાજુની ફૂટવેરની દુકાનની દિવાલમાં બાકોરું પાડી કરામત કર્યાનું બહાર આવ્યું હતું। ચોરીની લાંબી પ્લાનિંગ છતાં ચોરી કરી રાજસ્થાન પહોંચે તે પહેલા જ અમદાવાદમાં પોલીસના ચેકિંગમાં આરોપી પકડાઈ ગયો હતો। અમદાવાદ પોલીસે આરોપી લાખસિંહ ઉર્ફે લક્ષ્મણસિંહનો કબજો પૂણા પોલીસને સોંપ્યો હતો। 4 મહિના પહેલા લાખસિંહ ભાવના જ્વેલર્સથી ત્રીજી દુકાન ભાડે રાખી કપડાની દુકાન શરૂ કરી હતી અને 4 મહિના બાદ આ બે દુકાનોની વચ્ચે આવેલી બૂટની દુકાન 4 દિવસથી બંધ હોવાથી તે જ્વેલર્સની દુકાન બંધ રહે તેની રાહ જોતો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। 5 લાખ કરતાં વધુનું દેવું થઈ જતા તેને આ ચોરીનો પ્લાન ઘડ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।